ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, ડાયઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન. તો સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે ડાયઇલેક્ટ્રિક એટલે શું. તો ડાયઇલેક્ટ્રિક પદાર્થો એટલે કે અવાહકો જે હોય એને ડાયઇલેક્ટ્રિક પદાર્થો કહેવામાં આવે છે. ડાયઇલેક્ટ્રિક પદાર્થો જે છે એ પાછા બે પ્રકારના હોય છે, ધ્રુવીય કે અધ્રુવીય. હવે ધ્રુવીય કે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું પાછું? તો અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થો એવા હોય છે કે જેના અણુઓ જે છે એ કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવતા હોતા નથી. એટલે કે અધ્રુવીય અણુઓ જે છે તેમાં ધન અને ઋણ વિદ્યુત ભારના જે કેન્દ્રો છે એ એકબીજા ઉપર સંપાત થયેલા હોય છે. તો એકબીજા ઉપર સંપાત થયેલા હોવાના લીધે કરીને ડાયપોલની રચના થતી નથી, અને ડાયપોલની રચના થાય નહીં એટલે કાયમી ડાયપોલ મોમેન્ટ એ ધરાવે નહીં. તો આવા જે અણુઓ હોય છે એ બધા અધ્રુવીય અણુઓ અથવા તો અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થો કહેવાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે હાઇડ્રોજન, ઓક્સિજન, CO2 આ બધા અણુઓની જે સમમિતિ હોય છે, એના ગોઠવણની જે સમમિતિ હોય છે તેના લીધે કરીને અધ્રુવીય અણુઓ બનેલા હોય છે. બરોબર? હવે ધ્રુવીય અણુઓ કોને કહેવાય? તો જે અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય, એટલે કે આ અણુઓ એવા હોય છે કે જેમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો જે છે એકબીજા ઉપર સંપાત નથી થતા, એકબીજાથી થોડાક અંતરે ગોઠવાયેલા હોય છે, એટલે એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે. તો એવા જે પણ કોઈ અણુઓ છે એને ધ્રુવીય અણુઓ અને એવા ડાયઇલેક્ટ્રિક પદાર્થોને ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થો કહેવામાં આવે છે. બરોબર? જો આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો HCl, H2O, તો આની અંદર પરમાણુઓની ગોઠવણી એવી રીતે હોય છે કે એનો જ્યારે અણુ તૈયાર થાય ત્યારે ધન અને ઋણ વિદ્યુત ભારો એકબીજા ઉપર સંપાત થતા નથી, અને અણુ જે છે એ વિદ્યુતીય રીતે તટસ્થ છે, એટલે ધન અને ઋણ વિદ્યુત ભારો એકબીજાથી થોડાક અંતરે ગોઠવાયેલા હોવાથી ડાયપોલની રચના કરે છે, અને તેથી તે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે. તો આવા અણુઓ જે છે એ બધા ધ્રુવીય અણુઓ કહેવાય છે, અને એવા પદાર્થોને આપણે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થો કહીએ છીએ. હવે એનું ધ્રુવીભવન આપણે સમજીશું. અહીં સુધી ક્લિયર મિત્રો?